નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાતાલ પર્વની ઉજવણી માટે છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી. ગુજરાતમાં ખેલ મહાકુંભ 2011નું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાપન. અમદાવાદમાં ત્રીજા ગુજરાત જ્વેલરી શોનું આયોજન. પરમ પૂજ્ય જ્યોતિનાથ બાપુ સાથે એસ લાઈવની વિશેષ મુલાકાત. સોયા એક્સપ્રેસનો પ્રથમ આઉટલેટ અમદાવાદમાં શરૂ. જોઈએ સમાચાર વિગતવાર. નાતાલ પર્વને ઉજવવા વાતાવરણ બરાબર જામી ગયું છે. હવામાં તાજગી છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને સાથે સાથે ક્રિસમસ વેકેશન પણ. નાતાલનો પર્વ હવે માત્ર ખ્રિસ્તીઓ પૂરતો સીમિત નથી. આ પર્વને સૌ કોઈ મન ભરીને માણે છે. ક્રિસમસ આડે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના બજારોમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી થઈ રહી છે. બાળકોથી માંડીને મોટેરાઓ પણ ખરીદીમાં વ્યસ્ત છે. સાન્તા કેપ, સાન્તા ડ્રેસ, ચોકલેટ્સ, કેક, ક્રિસમસ ટ્રી જેવી વસ્તુઓની ખરીદી કરવા બજારમાં બાળકો અને મોટેરાઓ પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ખેલ મહાકુંભ 2011નું સમાપન કરતા 5 વર્ષમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલ સ્પર્ધાઓને એવી ઊંચાઈ ઉપર લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રીય કક્ષાની રમતોના વિક્રમો સાથે ગુજરાત બરોબરી કરશે. ભારતના સૌથી વિરાટ એવો ગુજરાતનો આ દ્વિતીય રમોત્સવ ખેલ મહાકુંભ તારીખ 11/11/2011ના રોજ શરૂ થયો હતો અને 6,92,000 મહિલા ખેલાડીઓ સહિત 18,24,000 જેટલા રમતવીરોએ 1500થી વધુ સ્થળો ઉપર ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ 17 જેટલી વિવિધ રમત સ્પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્યું અને આખરી સ્પર્ધામાં 88 જેટલા જૂના વિક્રમો તોડીને નવા સ્થાપવામાં આવ્યા છે અને તેમાં પણ 42 રેકોર્ડ્સ તો મહિલા ખેલાડીઓએ સ્થાપ્યા છે. મુખ્યમંત્રીએ વિકલાંગ ખેલાડીઓ સહિત વિજેતા ખેલાડી ભાઈ બહેનોનું અભિવાદન કરીને કુલ 40 કરોડના પુરસ્કારો એનાયત કર્યા હતા તેમજ ખેલ મહાકુંભ વિકલાંગ ખેલાડીઓને અર્પણ કર્યો હતો. સમગ્ર વિશ્વના તમામ ભાગોમાં ગુજરાતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની ક્ષમતા દર્શાવવા ગુજરાત રાજ્યના વિકાસમાં ગુજરાતની જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપાયેલ નોંધપાત્ર યોગદાનને પ્રોત્સાહિત કરવા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું હબ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં ત્રીજા ગુજરાત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 25 ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે. છેલ્લા 3 વર્ષથી ગુજરાત જ્વેલરી શોનું આયોજન પાર્કર ગોલ્ડનના પિયુષ આચાર્ય અને IJD ઇન્ફોટેકના જિગ્નેશ પાટડિયાના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવે છે. યુનિવર્સિટી હોલમાં ગયા વર્ષે જે શોનું આયોજન થયેલું એની અંદર લગભગ 160 જેટલા સ્ટોલ હતા અને પહેલે દિવસે બધાનો 70% જેટલો માલ એ વેચાણ થઈ ગયું. આજે 180 જેટલા સ્ટોલ આ એક્ઝિબિશનની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ ખૂબ જ સુવ્યવસ્થિત આજે આયોજન છે. ગુજરાત જ્વેલરી શો ગુજરાતમાં ખૂબ પ્રચલિત B2B જ્વેલરી એક્ઝિબિશન છે જે સોના ચાંદીના આભૂષણો અને ડાયમંડ જ્વેલરી તેમજ જ્વેલરી ક્ષેત્રને લગતી પ્રોડક્ટ્સ માટે પ્રદર્શનો યોજે છે. સમાજની જાગૃતિ માટે અનેક પ્રયત્ન કરી રહેલા પરમ પૂજ્ય શ્રી 108 શ્રી જ્યોતિનાથ બાપુની એસ લાઈવ ટીમે મુલાકાત લીધી હતી. કોની પ્રેરણાથી આપ સંન્યાસી થયા, જેમાં તેઓએ જણાવ્યું હતું. ખરેખર એવું થયું કે મારા બબે ગુરુ છે. પ્રથમ ગુરુ રામ શર્મા આચાર્યના ગુરુભાઈ સાંતવનજી મહારાજ અને બીજા ગુરુ મારા વિશ્વનાથજી મહારાજ જે કોટા સ્થિત હતા. આ બંનેની પ્રેરણાથી હું આ સંન્યાસ આશ્રમ ગ્રહણ કર્યો છે. ને બચપનથી જ બ્રહ્મ સંસ્કાર હોવાના લીધે ઘણા બધા સંતોને મળતા હતા એટલે આ એક સામાન્યતઃ આ તરફ દોરાવું એ લાગણી ઊભી થાય એવી વાત. ધાર્મિક ટ્રસ્ટ કાયદા વિશે આપનું શું માનવું છે? ધાર્મિક ટ્રસ્ટનો કાયદો સદંતર ખોટો છે અને ધાર્મિક ટ્રસ્ટના કાયદાનો મેક્ઝિમમ ભોગ હું તો એમ કહું કે સંન્યાસીઓ, બ્રાહ્મણો અને ઉજળિયાત કોમ બનવાની છે. કારણ કે એ લોકોએ પોતાના સેવાકીય વહીવટને લોકો સુધી પહોંચાડવા માટે આ જે રચના કરેલી છે તેની પર સરકારની દ્રષ્ટિ છે. ક્યાંક બહુ મોટી જમીનો છે, ઘણા બધા ટ્રસ્ટ જૂના છે, ઘણા મોટા મોટા મંદિરો છે, તેને હોટલમાં ફેરવી નાખવાના માંગતા એવું મને લાગી રહ્યું છે. કંઈક લોકપાલથી ખરેખર ભ્રષ્ટાચાર નાબૂદ થશે? લોકપાલ એકલું જ જવાબદાર નથી. ખરેખર આપણે બધાના ગઢથુથીમાં ભગવાનના પ્રસાદ ધરાઈએ છે ને ત્યાંથી ભ્રષ્ટાચાર પેસી ગયો છે કે ભગવાનને એમ કહીએ કે મારું આ કામ પતી જશે તો તને ફળાની વસ્તુ ચડીશ, 4 નારિયેળ ફોડીશ. એ પહેલો ભ્રષ્ટાચાર છે. પોતાની પાત્રતા કેળવતા નથી અને પાત્રતા કરતા વધારે માંગવાની અપેક્ષા આપણે પહેલા બંધ કરીશું ને તો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. એટલે આપણે સદભાવના આપણામાં કેળવવાની જરૂર છે. નરેન્દ્ર મોદી વાળી વાત નથી કરતો.
સમાજ માટે આપ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો? અનાથ બાળકોને જેટલા પણ આપણા તહેવાર આવે ત્યારે અનાથ 200-300 અનાથ બાળકો સાથે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. દિવાળીમાં ખાસ ફટાકડા, કપડાં અને એમને આપણે ઘેર મઠિયા બને તેવી રીતે એમને મઠિયા, ફાફડા એવી વાનગીઓ અને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. તદુપરાંત હું કોઈને ત્યાં લગ્નમાં જાઉં તો એવી શરત કરું કે મને 7,500 રૂપિયા આપો તો લગ્નમાં જાઉં. 70 રૂપિયા ડીશ પ્રમાણે એ 100 બાળકો અનાથ છે જે લોકોને, તે લોકોને હું સ્પેશિયલ આપણે જ્યાં લગ્નમાં ગયા જેવું ખાઈએ તેવું હસ્તમેળાપના ટાઈમે એમના માટે પણ ખાવાની વ્યવસ્થાનું આયોજન અમે કાયમ કરીએ છીએ. બાળકોને કોઈક વખત પિક્ચર જોવા લઈ જઈએ છીએ, બાળકોને કિલાલ જેવા શો દેખાડવા લઈ જઈએ છીએ, સર્કસ જોવા લઈ જઈએ છીએ. આ ક્યારે જોશે અનાથ બાળક? આજના સમાજ માટે આપનો સંદેશો શું છે? આજના સમાજમાં દરેકે જાગૃત રહેવાની જરૂર છે. પહેલા સ્વને સુધારો. હું બહુ લાંબી વાત નહીં કરું, કારણ કે પોતાની જાતને સુધારશો પછી બધાની પાછળ ઢોલ પીટીને વર્ગી પડીશું. બધે જ તમે અત્યારે આજે ભ્રષ્ટાચારની વાત કરી, મેં બહુ સહજતાથી વાત કરું તો એક જ વસ્તુ મેં પકડી છે કે લોકોને લાચ લેવી સારી લાગે છે પણ આપવાની થાય ત્યારે જ પેટમાં દુખે છે. એટલે લેવાનું પહેલા બંધ કરે પછી આપવાનું વિચારી લઈશું. હાવ ગરીબ હોય, ઝૂંપડામાં રહેતી હોય અને અભ્યાસ કરીએ છીએ, આપણે સ્ટડી કરીએ ગુજરાતના કોઈ પણ ખૂણામાં, યોગ્ય લાગે તો એ બાળકીનું સંપૂર્ણ લગ્ન. આમ હું એવું માનું છું કે લગ્ન સાદાઈથી થાય તો સારું, ખોટા ખર્ચા ન થાય તો સારું. પણ એ ગરીબ બાળકીને ત્યાં એવું કહેવામાં આવે કે તારે જેટલા સગાને બોલાવો એટલાને બોલાય, બધાને ધામધૂમથી પરણાય. તને લઘુતા ગ્રંથિ ના થવી જોઈએ કે હું ગરીબ હતી ને એટલે મારું લગ્ન સાદાઈથી થયું. એટલે બહુ ધામધૂમથી આપણે લગ્ન 2 તો મિનિમમ કરીએ જ છે કે એનો દુરુપયોગ થાય, એને લટકાવી દેવામાં આવે, એમના તાબામાંથી લઈ લેવામાં આવે. અંબાજીનું ટ્રસ્ટ અંબાજી જતું રહ્યું, દુઃખની વાત છે. ડાકોર જેવું મંદિર જતું રહ્યું સરકારના હાથમાં. હવે તો કેટલાય મંદિર જતા રહ્યા છે. હવે આપણે એને બચાવવાની રાહ જોવાની કે જેટલા અધર્મીઓ વધશે તેટલા ધર્મીઓ વધશે. હવે તમને નવાઈ લાગશે કે અમે જ્યારે કોલેજોમાં લેક્ચર્સ આપવા જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જે ધર્મ માટે પ્રશ્ન કરે છે ને, તમે હું કદી વિચારી નહીં શકીએ એવા પ્રશ્ન પૂછે છે. અને સમાજના નાના નાના પ્રશ્નો પણ એ લોકો બહુ સહજતાથી એની જાણકારી માગે છે. તમે ને હું ગર્વથી કહો હિન્દુ છે એમ કહીએ છીએ આપણે, ઘણી બધી સંસ્થાઓની જાહેરાત કરે છે, પણ કોઈને એમ પૂછજો કે કંકુનો ચાલ્લો માથે કેમ કરવો? જવાબ શોધો. એ છોકરાઓ પૂછે છે કંકુનો ચાલ્લો કેમ થાય મહારાજ માથા પર? આવી નાની નાની વસ્તુઓ ને એ લોકો ધર્મ સાથે કેમ થાય છે તે જાણવા માટે સતત તાલાવેલી રાખે છે. એટલે હું તો એમ કહું છું કે જુવાનિયાઓમાં ધર્મ વધારે છે પણ એને સમજાવનાર નથી. સોયા એક્સપ્રેસે વસ્ત્રાપુર લેક અમદાવાદ ખાતે તેના પ્રથમ આઉટલેટના પ્રારંભ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે, જે ગુજરાતના હેલ્ધી ફાસ્ટ ફૂડમાં નવો અનુભવ પૂરો પાડશે. આ આઉટલેટ સોયાની શ્રેષ્ઠ વાનગીઓ અને વેજીટેરિયન સ્નેક્સમાં ઘણી બધી વિવિધતા જેવી કે અફઘાની ચાપ, હરિયાણી ચાપ, રોલ જેવી વિશેષ વાનગીઓ પીરસશે જે પહેલા કદી જોવા નહીં મળી હોય. સોયા એક્સપ્રેસના ડિરેક્ટર વિશાલ ભટ્ટે જણાવ્યું હતું કે અમદાવાદના હાર્દશમા વસ્ત્રાપુર વિસ્તારમાં ગુજરાતની સૌપ્રથમ રેસ્ટોરન્ટની રજૂઆત કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. यहाँ के लिए हमने स्पेशली जैन फूड, ऐसी जैन वैरायटी रखी है जो जैन पीपल मतलब बाहर खा ही नहीं सकते हैं. यहाँ की जो जैन वैरायटी है वो खाते रह जाएंगे, मतलब इस टाइप की है. तो हमने यहाँ के लिए स्पेशली पहले तो जैन वैरायटीज़ रखी है, प्लस हमने यहाँ के लिए स्वीट में कुल्हड़ खीर है हमारी. आज किसी को भी खीर खानी तो आई डोंट थिंक कोई रेस्टोरेंट्स में खीर मिलती है एक्सेप्ट 5 स्टार्स में जाओ या इधर जाओ. आज एक नॉर्मल पंजाबी रेस्टोरेंट में खीर खाना आई डोंट थिंक कहीं मिलता है. हमने यहाँ पे वो खीर चीज़ रखी है. एक स्वीट में वो कुल्हड़ में खीर आएगी. बंदा वो खीर मतलब इतना ऐसा टेस्ट है, वो घर बनाते हैं ना, जो वो घर बनाना छोड़ के यहाँ खाएंगे. प्लस हमने यहाँ पे जो चापें हैं वो सिंगल डिशेज में रखी है. जैसे गुजरात में वड़ा पाव सैंडविच ज़्यादा चलते हैं, उसी टाइप से जो चापें हैं वो सिंगल सिंगल आएगी. तो बंदा वड़ा पाव और उसकी जगह एक चाप खाएगा सिंगल, तो उसको एक सेटिस्फेक्शन हंगर की मिलेगी, प्लस टेस्ट वड़ा पाव से कई गुना ज़्यादा बेटर मिलेगा. મેગા સિટી તરીકે જાણીતું અમદાવાદ ગુજરાતમાં પ્રથમ પસંદગીના સ્થળ તરીકે છે. અમે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને વલસાડ જેવા શહેરોમાં સોયા એક્સપ્રેસ આઉટલેટ શરૂ કરવાની યોજના કરી રહ્યા છીએ. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.